हाँ तो मित्रों आज એવું છે આ ટ્રેક્ટર ને રાખવું પડ્યું પછી લાવવું પડ્યું બીજું ટ્રેક્ટર। હા તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને ને આપણે સવારમાં પહોંચ્યા હતા ખેતરે પણ ટ્રેક્ટર પકી નતું એટલે આપણે ટ્રેક્ટરનો ઇંતજાર કરતા હતા અને જોઈ શકો આપણે વાવેતર કરવાનું છે આ પડામાં આ મોટું પડું છે એમાં આપણે વાવેતર કરવાનું છે બાઉન્ડ્રી સુધી અને આ પંખો રાખેલો છે અમારા હવા ખાવા। हाँ तो मित्रों ट्रेक्टर पके तो આપણે દઈ દીધું હતું નારિયેલ એટલે આપણે વધારવા જતા હતા દાદે અહીંયા આપણે પી ગਏ એટલે ફાઇનલી થાના કે આપણે પક્યા હતા ને આપણે વધાર નાખીએ હવે નારિયેલ। હા તો મિત્રો વજન આવી જોઈ શકો કાચે જેવું નારિયેલ નીકળ્યું છે આપણે નારિયેલ ખાઈને પછી ઉપાડ લીધો ઢોકલો આ બાજુ વાવેતર ચાલુ થઈ ગયું છે જોઈ શકો તમે ટ્રેક્ટરની ફૂલ બાકાજી ચાલુ થઈ ગઈ અને આપણે અહીંયા આખોણે પક્યા હતા ઢોકલો ખણીને આપણે ફાઇનલી કાઢવાનું છે રાપમાંથી બધો કૂટો નીકળે નહીં કાઢવાનો છે એટલે આપણે ઢોકલો ખાઈને પક્યા આખોણે। હા તો મિત્રો વાવેતરમાં શું હોય હું તમને કહી દીધું વાવી આપણે તુવેર ફૂલ બાકાજી ચાલુ હોય જોઈ શકો અહીંયા અને બિયારણની વાત કરું તો વાવી છે આપણે ફૂલ ખુશબા જોઈ શકો તમે તુવેર વાવી ગઈ ને આપણે ફાઇનલી પક્યા હતા બીજી વાડી એમાં જુવારમાં પટ્ટો કાઢવાનું ચાલુ હતું અને જોઈ શકો કપામાં બોલાઈ દીધી ફૂલ બાકાજી આવી રીતના ચાલુ કરી નાખ્યું આપણે પટ્ટો કાઢવાનું અને ના હાલી મોટું ટ્રેક્ટર તો મંગાવવું પડ્યું પછી નાનું ટ્રેક્ટર જોઈ શકો પછી નાના ટ્રેક્ટરથી ચાલુ કર્યું તો આપણે બાકાજી બોલાવવાની આમાં મોટું હાલ્યું નહીં એટલે हाँ तो આપણે આના ટ્રેક્ટરની રાફ ને એવું લઈ ગયા પાછું ખણી આયા જોઈ શકો આપણે રાખી દઈએ એને નજીક જ। હા ને મિત્રો પછી આપણે એ જ ટ્રેક્ટરમાંથી કાઢવું પડ્યું હતું ડીઝલ કેમ કે આમાં થઈ રહ્યું હતું પૂરું આપણે એટલે આમાંથી જ કાઢવું પડ્યું ડીઝલ। હા તો ફાઇનલી આપણે આનું ઢાંકણું દઈને રાખી દીધી છે આવી પીટીમાં। હા તો મિત્રો ડીઝલ નાખી દીધું ટ્રેક્ટર ફૂલ બાકાજી ચાલુ થઈ ગયું પાછું અહીંયા અને આપણે પાસે ખેડૂતો ને એમાં પક્યા હતા લીંબ કાઢવા અહીંયા બીજો ચાલુ છે બાકાજી બોલાવવાની આપણે હવે આવ્યા હતા ડીઝલ દેવા આવી ગયા હતા ને એટલે આપણે ટ્રેક્ટર જોગી ખેતર પૂરું કરી બીજા ખેતરમાં પક્યા હતા। આમાં પાડોશીનો ટ્રેક્ટરની બાકાજી ચાલુ હતી આ બાજુ આપણું જ હતું એ પાડોશીની ફાઇનલી હારી જઈ શકો તમે એ બાકાજી બોલાવે। હા ને મિત્રો પછી આપણે થઈ ગયો સાંજનો ટાઈમ ને આપણે નીકળી ગયા ચાય દેવા ટ્રેક્ટર ચાલુ એટલે હું ચાય દઈ આવ્યો તમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો આપણે મળશું નવા બ્લોગમાં।